નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, 6 થી 8 કચ્છ સ્પેશિયલ સામાજિક વિજ્ઞાનમાં આજે પ્રથમ રાઉન્ડનો ત્રીજો અને છેલ્લો દિવસ હતો અને ત્રીજો અને છેલ્લો દિવસ જે હતો એ ખૂબ જ વહેલો સમાપ્ત થઈ ગયો. તો કેમ સમાપ્ત થઈ ગયો, શું રહી અપડેટ, 3 દિવસમાં કેટલા ઉમેદવારો હાજર રહ્યા, કેટેગરી વાઇઝ કેટલી સીટો ભરાઈ, કેટલા ઉમેદવારો રહી ગયા અને શું થયું, તમામ જે પ્રથમ રાઉન્ડની એન્ડમાં જે અપડેટ જે છે એ વિડીયોમાં આપણે જોઈશું. પણ અહીંયા સૌથી પહેલાં હું તમને બતાવવા માગીશ કે 3 દિવસમાં કેટલા ઉમેદવારો જિલ્લો પસંદ કરવા એટલે કે જે કચ્છનો જે છે એ પસંદગી પત્ર લેવા માટે ઉપસ્થિત રહ્યા એ તમે જોઈ શકો છો કે પ્રથમ દિવસે કુલ 1000 ઉમેદવારો જે બોલાવવામાં આવેલા હતા એમાંથી 113 લોકો હાજર રહ્યા હતા કે જિલ્લા પસંદગી કરેલી હતી અને 887 ગેરહાજર રહ્યા હતા, એટલે કે 11% જ હાજરી પહેલા દિવસે જે છે એ નોંધાઈ હતી. બીજા દિવસની વાત કરીએ તો 500 ઉમેદવારો બોલાવવામાં આવેલા હતા, એમાંથી 196 લોકોએ જિલ્લા પસંદગી કરી હતી અને 39% જેવી હાજરી જિલ્લા પસંદગી માટે એ બીજા દિવસે જોવા મળી હતી. ત્રીજા દિવસની વાત કરીએ તો 500માંથી 186 જે જિલ્લા પસંદગી આજના દિવસમાં થઈ અને 37% હાજરી. પણ આ જે હાજરી જે રહી એ શરૂઆતના કલાકોમાં જ જે નોંધાઈ ગયેલી હતી, એટલે એકચ્યુઅલ હાજરી જે છે એ ખૂબ જ વધારે હતી. આજના દિવસની 80% હાજરી જે છે એ જોવા મળી હતી. કુલ આપણે વાત કરીએ તો 2000માંથી 495 જે જગ્યાઓ ભરાઈ છે, બરાબર છે, એ પ્રમાણે હાજર પર્સન્ટ જે છે 24-25% આપણે ગણી શકીએ છીએ. પણ ખાસ આજની વાત કરીએ તો આજે જે હાજરી રહી એ 80% જેવા લોકો જે છે એ હાજર રહ્યા અને મોટાભાગના ઉમેદવારો જે હતા, જે એક્સેસ કેન્ડિડેટો જે હતા એમને જે છે એ નોકરી નથી મળી, એટલે કે જિલ્લા પસંદગીનો પત્ર નથી મળ્યો. અને એવું જાણવા મળેલું છે કે સામાન્ય ભરતીમાં નર્મદા, છોટાઉદેપુર કે દાહોદ જેવા છેવાડાના વિસ્તારોમાં જેને જિલ્લા પસંદગી જે કરી છે એવા લોકો રિપીટ થયા એવી દહેશત થવા પામી છે. તો દરેકને વિનંતી છે કે આવું ના કરશો. હવે સામાજિક વિજ્ઞાનમાં ઘણા બધા ઉમેદવારોને ચાન્સ હતો, કચ્છમાં પણ થોડું એમને હતું કે આમાં નોકરી આપણને મળશે, તો મેરિટ નીચું ના ગયું. એનું કારણ એ છે કે જે કોણ કેટેગરી તમામ કેટેગરી પૂર્ણ થઈ ગઈ એસટી સિવાયની, અને એક અંદાજ એવો હતો, મને પણ લાગતું હતું કે બીજો રાઉન્ડ આવશે. પણ આ ઉમેદવારોનું જે માનસિક વલણ જે રહ્યું એ ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. એના માટે કે ઘણા બધા ઉમેદવારો આજે જે સામાન્ય ભરતીમાં જિલ્લો પસંદ કરીને ગયા છે એવા ઉમેદવારો જે છે એ કચ્છમાં રિપીટ શા માટે થયા એ સમજાતું નથી. અને જો કચ્છમાં જવું હતું તો પછી સામાન્ય ભરતીમાં તમે કેમ લીધો, આ જ વાત આપણે ગયા વિડીયોમાં પણ કરી હતી. પણ આજે એની જગ્યાએ જે છે 80%+ હાજરી એટલે બહુ જ મોટી વસ્તુ કહેવાય. આજના દિવસમાં 80%+ તો કચ્છના ઉમેદવારો ના હોઈ શકે કોઈ સંજોગોમાં. એટલે 6 થી 8ના ઉમેદવારો જે ક્રમિક ભરતીનો કોન્સેપ્ટ જે હતો એનાથી જે ફાયદો થવાનો હતો એની જગ્યાએ જે છે આ કચ્છ અને સામાન્ય જે થયું એનું સૌથી વધારે નુકસાન થતું હોય એવું લાગી રહ્યું છે. અને આ જ વસ્તુ જો ભાષાની અંદર થશે તો ભાષાનું પણ મેરિટ નીચું જાય એવી કોઈ શક્યતા લાગતી નથી. એ પ્રમાણેનું જે લોકો વિચારી રહ્યા છે. તો જે પણ મિત્રો હોય ભાષાના કે કોઈ હવેના પછીના જે પણ વિષયો બાકી છે એની અંદર આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. કોઈ સીટ કે જગ્યા ના બગાડશો, એમાં સીટો રહી જશે, વેઇટિંગનું હાલ ઠેકાણા નથી. એટલે આ વસ્તુ સમજો તો સારી છે. આપણે વાત કરીએ કે દિવસની વાત કરીએ, આજના દિવસની કેટેગરી વાઇઝની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં તો જે 14 જગ્યાઓ જે બાકી હતી એ જગ્યાઓ ભરાઈ. 1996મો છેલ્લો નંબર હતો. લાસ્ટ મેરિટ હતું 70.928. કુલ ઉમેદવારો 21 હતા. એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં 322મો છેલ્લો મેરિટ નંબર હતો. મેરિટ હતું 70.961 અને કુલ 82 ઉમેદવારો હતા. એસટી કેટેગરીમાં વાત કરીએ તો 33મો નંબર હતો. 70.9377 મેરિટ હતું. કુલ ઉમેદવારો હતા 8. એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો 1059મો લાસ્ટ નંબર હતો. મેરિટ હતું 70.8969. કુલ ઉમેદવારો હતા 263. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો લાસ્ટ નંબર હતો 480. લાસ્ટ મેરિટ હતું 70.964 અને કુલ ઉમેદવારો હતા 121. અને વાત કરીએ ટોટલની વાત કરીએ તો છેલ્લો કેટેગરી નંબર જે છે એ 2000મો નંબર જે છે એ હતો. અહીંયા કુલથી 1500 લખાઈ ગયેલો છે. તો 2000મો નંબર હતો અને લાસ્ટ મેરિટ 70.8969 હતું. કુલ 500 ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા. પણ જે કેટેગરી વાઇઝ પસંદ ઉમેદવારો જે થયા, ઓપનની 14 જગ્યાઓ ભરાઈ, એસસીની આજે 25 જગ્યાઓ ભરાઈ, એસટીની એક પણ જગ્યા આજે નહીં ભરાઈ ત્રીજા દિવસે પણ. તો પ્રથમ રાઉન્ડમાં
એક પણ જગ્યા એસટી કેટેગરીના ભરાઈ. SCBC કેટેગરીમાં બાકીની 119 જગ્યાઓ ભરાઈ ગઈ અને AWS કેટેગરીમાં 28 જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ. અને ટોટલ જોવા જઈએ તો 186 જગ્યાઓ આજે ભરાઈ ગઈ અને 186 જગ્યાઓ જે છે એ બપોર સુધીમાં જ ભરાઈ ગઈ. એટલે કે પ્રથમ જે શરૂઆતી ઉમેદવારો જે હતા એમાં 80% હાજરી રહી. એના કારણે જે છે આ જગ્યાઓ જે છે એ જલ્દીથી આજના દિવસમાં એ ભરાઈ ગઈ અને જે કેટેગરીઓ જે છે એ તમામ જે છે એ જગ્યાઓ એની અંદર ફૂલ થઈ ગઈ. તમે જોઈ શકો છો કે આજના દિવસમાં કેટલી જિલ્લા પસંદગી થઈ, કેટેગરી વાઇઝ કેટલું કટ ઓફ રહ્યું છે, કેટલા સુધીના ઉમેદવારો લાગ્યા છે એ હાલ કહેવું મુશ્કેલ છે. એનો કોઈ આંકડો મળ્યો નથી એટલે એ નહીં જણાવી શકું તમને. બીજી વાત કરીએ કે ટોટલ આપણે અપડેટની વાત કરીએ, ટોટલ સમરીની વાત કરીએ કે આખું પ્રથમ રાઉન્ડના અંતે જે છે એ સમરીનું ચિત્ર આખું શું રહ્યું છે એ તમને હું અહીંયા જણાવું છું. તો કચ્છ 6 થી 8 સામાજિક વિજ્ઞાન પ્રથમ રાઉન્ડની ફાઇનલ અપડેટ જેને આપણે કહી શકીએ કે કુલ ઓપનમાં 256 જગ્યા હતી તો 256 જગ્યા ભરાઈ ગઈ. તો 100% એ પૂર્ણ થઈ ગયું. SC કેટેગરીમાં પણ 39 જગ્યા હતી તો 39 પૂરી ભરાઈ ગઈ. ST કેટેગરીમાં 42 જગ્યા હતી તો અહીંયા તમે જુઓ કે એક પણ જગ્યા ભરાઈ ગઈ. 42 જગ્યાઓ બાકી છે. પણ તમને કહી દઉં કે 42 જગ્યાઓમાંથી 15 જગ્યા PH કેટેગરીની છે. તો PH કેટેગરીના ઉમેદવારો નથી. તો 42માંથી ST કેટેગરીના ઉમેદવારો 15 બાદ કરી દેજો તો 27 જગ્યાઓ જ છે તમારા માટે જે બીજા રાઉન્ડમાં તમારે આવી શકે છે. SCBC કેટેગરીમાં 146 થી 146 જગ્યાઓ જે છે એ પૂર્ણ થઈ ગઈ અને EWSની જે 54 હતી એ પણ 54 જગ્યાઓ પૂર્ણ થઈ ગઈ છે. પછી ટોટલ જોવા જઈએ તો 537 જગ્યાઓ હતી અને કેટલી ભરાઈ તો 495 જગ્યાઓ ભરાઈ. બાકી રહી છે 42 જગ્યાઓ જે 92.18 જેને આપણે કહી શકીએ કે આટલી ટકાવારી સીટો ભરાઈ ગઈ. અને PH કેટેગરીની જે છે એ 15 જગ્યાઓ બાકી છે. જે ST કેટેગરીની જગ્યાઓ જે છે 42 એમાંથી જે છે એ લેવામાં આવશે. એટલે કે એ જગ્યાઓ જે છે એ બાકી જ રહેવાની છે કેમ કે ઉમેદવારો પતી ગયા છે. કોઈ ઉમેદવારો એમને મળવાના છે નહીં. જે A, B અને D કેટેગરીની PH કેટેગરીની જે 15 જગ્યાઓ જે છે એ કોઈ ઉમેદવારને ફાળવવામાં નહીં આવે. તો ST કેટેગરી માટે જે છે 27 જગ્યાઓ જિલ્લા પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. તો જે ખરેખર પહેલાં 2000 લોકોમાંથી જ જે આ બધી કેટેગરીની જગ્યાઓ જે ભરાઈ ગઈ એ થોડી વાત છે, આશ્ચર્યની વાત છે કેમ કે આટલા બધા ઉમેદવારો અને ઘણા બધા મિત્રો દ્વારા એવું કહેવામાં આવ્યું, પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે ભાઈ દાહોદ, નર્મદા, છોટાઉદેપુરના જે પણ મિત્રો રિપીટ થયા એમને ખૂબ જ જે આ કામ જે છે એ ખોટું કામ કર્યું છે. આવું ના કરવું જોઈએ. એક પણ મિત્રને નોકરી મળતી હોય તો કોઈના ઘરે આ દિવાળીના તહેવારમાં અજવાળું પથરાત. પણ હવે જે બની હોય ખરું, આગળ જતાં બીજા ધ્યાન રાખશો મિત્રો. આપણે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. દિવાળીના પર્વની તમામ મિત્રોને શુભકામનાઓ છે. જય હિન્દ, જય ભારત.